તો હાલો મિત્રો, કેમ છો? તો અમે સુરતના અમરોલી વિસ્તારમાં આવી ગયા છે, બે ભાઈઓ સાથે મળીને કાકાના રૂમે, કાકાના ઘરે. તો તમે જોઈ રહ્યા છો આ સુરત અમરોલી વિસ્તારનું લોકેશન. અમે ત્રણેય ભાઈઓ સાથે જ છીએ. આ બે મારા નાના ભાઈ અને હું એનો મોટો ભાઈ. અને હું તમને ખાસ કરીને કે અમરોલી વિસ્તારનું લોકેશન દેખાડવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તો તમે જોઈ રહ્યા છો કે જેમ કે મોટી મોટી બિલ્ડિંગો અને અહીંયા ઊંચા ઊંચા જાણે કે આમ આપણે એમ લાગતું હોય કે આમ ઠંડી ઠંડી પવનની લહેરો આવતી હોય એવી મજા આવે છે. અને બીજા નંબરની વાત એ બહુ મજાની, કારણ કે અહીંયા ભેહુના તબેલા જો બહુ મજા લેવી હોય તો અહીંયા સુકૂનની જિંદગી છે. અહીંયા જીવવાની બહુ ખાસ કરીને મજા આવે. અને આમ તો સુરત છે, સુરતની અંદર જીવવાની તો મજા આવે જ છે. આ બિલ્ડિંગો તમે જોઈ રહ્યા છો, ખતરનાક બિલ્ડિંગ દેખાય છે અહીંથી. લોકેશન વ્યૂ એક નંબર આવે છે. અમે 5મા માળ ઉપર ઊભેલા છીએ. જેમ કે આ ભાઈ હજી બિલ્ડિંગનું કામ પણ ચાલુ છે. પબ્લિક જોવે છે તમને. હા, આ બહારની આઉટડોર એટલે મતલબમાં કે એક સાઈડનું લોકેશન છે. આ તમે જોવો છો. હા, હવે હું તમને ભાઈ પાસે લઈ જાઉં. શું કહે છે ભાઈ? તો ભાઈ તમારું શું કહેવાનું છે વ્લોગની અંદર? આ લોકેશન એટલું બહુ મસ્ત છે કે શું છે કહેવાય, જિંદગીમાં જ્યાં સુરતની અંદર શાંતિ જોતી હોય તો અમરોલી વિસ્તારમાં આવી જાવ. એકદમ મસ્ત શાંતિ અને ગામડા જેવું ફીલ થાય. તમને એવું લાગે નહીં કે અમે સિટીમાં આવ્યા છે. બરાબર છે, મસ્ત સુંદર લોકેશન છે. નવી બિલ્ડિંગ બનેલી છે ને આપણે અહીંયા હમણાં 1 તારીખ પછી રહેવા આવવાના છે. તમારે અહીંયા રહેવા આવવાનું છે એમ? હા, 1 તારીખ પછી. અમે અત્યારે કતારગામ રહેતા હતા પણ ત્યાંથી અમે રૂમ બદલાવી અહીંયા શિફ્ટ થવાના છે. હા, એવું છે ભાઈ. અમારે નિલેશભાઈ ક્યાં ગયા? નિલેશભાઈ, તમારું શું વિડીયોની અંદર કહેવાનું છે? રહેવા નહીં દેવાનું, બોલો ને મારા ભાઈ. સારું, હાલો, તમને થોડી શરમ લાગે છે એટલે પછી આપણે થોડીક વાત કરીએ. તો મિત્રો, એક મિત્રનો કોલ પણ આવે છે. તો હું આ નાનો એવો વ્લોગ આજે બનાવું છું. પહેલો વ્લોગ છે. મારી ચેનલની અંદર લગભગ 1300 જેટલા સબસ્ક્રાઈબર છે. તો તમે જોજો અને જો મજા આવે તો આગળના વિડીયો જોજો.